વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર દાખલાઓ છે એ ગણ્યા. તમને કદાચ એવું લાગ્યું હશે કે સાહેબ કેટલા દાખલાઓ છે, બરાબર. ઘણા બધા દાખલાઓ આપણે તરંગ સ્વભાવ, કણ સ્વભાવ અથવા તો કણ સ્વભાવની અંદર આપણે પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત અને ફોટો ઇલેક્ટ્રિક અસર, આ બંને સિદ્ધાંતોના આધાર ઉપરવાળા દાખલાઓ છે એને આપણે કેલ્ક્યુલેટ કર્યા. હવે મુખ્ય બાબત જે આપણી પાસે છે કે જેની આપણે મુખ્ય બાબતમાં ચર્ચા કરવાની છે, એ મુખ્ય બાબત ઉપર આપણે ચર્ચા કરવી છે. તો કે ભાઈ મુખ્ય બાબત શું છે, કઈ મુખ્ય બાબત ઉપર આપણે ચર્ચા કરવાની સર તમે વાત કરો છો? તો કે તમને કદાચ યાદ હોય તો યાદ કરવાનો પ્રયત્ન કરજો. આપણે થોમ્સનનો નમૂનો ભણ્યા, રુથરફોર્ડનો નમૂનો ભણ્યા, અને રુથરફોર્ડના નમૂના ભણ્યા પછી આપણે એવી વાત કરી કે પરમાણુનો બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ. આ પરમાણુના બોહરના નમૂના તરફ દોરી જતા વિકાસની અંદર આપણે વાત એવી કરતા હતા કે દ્રવ્ય અને વિકિરણ વચ્ચે જ્યારે પારસ્પરિક ક્રિયા થઈ, એ પારસ્પરિક ક્રિયાનો અભ્યાસ જેમ્સ મેક્સવેલે કર્યો અને એના જે પ્રાયોગિક પરિણામો આપને મળેલા હતા એનો એણે ઉપયોગ રુથરફોર્ડના નમૂનાને સુધારો કરવા માટે કર્યા. હવે તમને કદાચ ખ્યાલ પડશે કે શું પ્રાયોગિક પરિણામો મળ્યા હતા. બે બાબતો આપને કીધી હતી. પહેલી બાબત એવું કીધું હતું કે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, તરંગ અને કણ બંને. આ બંનેની વાત આપણે કરી. તરંગ સ્વભાવની પણ આપણે વાત કરી, V બરાબર C/λ વાળા સૂત્રોને એ બધા તારવા આપણે. અને ત્યાર પછી આપણે વાત કરી એના કણ સ્વભાવની, પ્લાન્કનો ક્વોન્ટમ સિદ્ધાંત. એની અંદર જે બાબતો આવતી હતી એની અંદર પણ આપણે વાત કરી, બરાબર. ફોટો ઇલેક્ટ્રિક અસરની પણ ચર્ચા કરી. ત્યાર પછી બીજો મુદ્દો એનો એવો હતો કે પરમાણુઓમાંના પરમાણવીય વર્ણપટને ઇલેક્ટ્રોનીય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા દ્વારા જ સમજાવી શકાય. કે પરમાણુની અંદર પરમાણુનો વર્ણપટ જે આપને મળે છે, આ પરમાણુના વર્ણપટને સમજાવવા માટે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર દ્વારા જ આપણે એને સમજાવી શકીએ. તો આ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો શું છે, આપણે એની બાબતની વાત કરવી છે. આ બે બાબતો પૂરી થાય એટલે આપણે આગળ ઉપર ચર્ચા કરવાના છીએ. આ બે બાબતો શું છે એના ઉપર જનરલી આપણે વાત કરીએ. ટોપિક જે આપણો છે એ અત્યારનો શું થાય, તો કે આપણો અત્યારનો ટોપિક થાય ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તરના પુરાવા આપણે આપવાના છે. અત્યારે કેવા ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ આપણે? ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરના પુરાવાની આપણે વાત કરીએ છીએ કે ભાઈ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરના પુરાવા એટલે કેવા? તો પહેલી વાત તો એ હોવી જોઈએ આપણા મગજની અંદર કે સર ક્વોન્ટીકૃત એટલે કેવું, બરાબર, કે ક્વોન્ટીકૃત એટલે શું? વાત કરીએ આપણે એના ઉપર કે ભાઈ ક્વોન્ટીકૃત એટલે શું છે, આના ઉપરથી શું મળવાનું છે એ આપણને ખ્યાલ છે. શું ખ્યાલ છે? બોહર પરમાણુના નમૂના તરફ દોરી જતા વિકાસનો બીજો મુદ્દો કે પરમાણુના વર્ણપટને તમારે સમજવો હોય તો પરમાણુના વર્ણપટને સમજવા માટે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તર દ્વારા સમજાવી શકાય. આ ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનનો ઉર્જા સ્તર શું છે? ક્વોન્ટીકૃત એટલે કેવું? તમને બુકમાં જોશો તો કદાચ નીચે તમને આપેલું છે સરસ રીતે કે ક્વોન્ટીકૃત, પછી એમાં સ્ટાર કરીને આપ્યો છે ટોપિકની અંદર, અને નીચે બુકની અંદર તમને એની માહિતી આપી છે કે વિભિન્ન મૂલ્યો ઉપર પદાર્થ છે કે જુદા જુદા પદાર્થો છે અથવા તો વિભિન્ન મૂલ્યો ઉપર
પદાર્થના જે ભાગ છે, જે પદાર્થ છે એના મૂલ્યની અંદર એનું પ્રતિબંધન થવું. શું થવું? એનું પ્રતિબંધન થવું અને ક્વોન્ટીકૃત કહેવાય. તમને કદાચ આ શબ્દ ઉપરથી કે જે મેં અત્યારે બોલ્યો કે ભાઈ ક્વોન્ટીકૃત એટલે શું, તો તમને બરોબર એક્ઝેક્ટ ખ્યાલ લે કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન એટલે શું કે છે. આપણે આગળ જશું એટલે હું તમને બહુ વ્યવસ્થિત રીતે શબ્દ સમજાવીશ કે આ ક્વોન્ટીકૃત એટલે શું છે. બરોબર? એટલે નીચે તમને જે લખીને આપ્યું છે કે વિભિન્ન મૂલ્યો ઉપર જુદા જુદા પદાર્થો છે એનું પ્રતિબંધન થવું અને ક્વોન્ટીકૃત કહેવાય. આવું વ્યાખ્યા તમને આપી છે, પણ એ વ્યાખ્યાની સરળ ભાષામાં સમજૂતી એ આપણે આગળ ઉપર જશું એટલે આપણે ખબર પડશે. મૂળ વસ્તુ આપણે અત્યારે સમજવાની છે આના દ્વારા. શું? તો કે આના દ્વારા આપણે વસ્તુ સમજવાની છે પરમાણવીય વર્ણપટને. શેને સમજવાનું છે આપણે? પરમાણુના વર્ણપટને આપણે સમજવાનું છે. કે કારણ કે આ વસ્તુ છે, આ ઉર્જા સ્તરના પુરાવા છે, એ શું સાબિત કરે? તો કે આ જે ઉર્જા સ્તરના પુરાવા છે એ બીજું કઈ નહીં પણ એ સાબિત કરીને આપશે આપને પરમાણુનું વર્ણપટ. શું આપશે આપને? પરમાણુનો વર્ણપટ છે એ આપણે સાબિત કરીને આપશે. ને કેવી રીતે પરમાણુનો વર્ણપટ છે એ સાબિત થાય એ આપણે આગળ વાત કરીશું. વર્ણપટ એટલે તમને ખબર છે, વર્ણ એટલે રંગ, પટ એટલે કે પટ્ટો, કલરનો પટ્ટો. કોનો? તો કે પરમાણુના કલરનો પટ્ટો. હવે આ પરમાણુના કલરનો પટ્ટો કેવી રીતે સમજાવી શકાય? તો કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરના પુરાવા ઉપર આપણે એને સમજી શકશું અથવા તો સમજવાના છીએ. આજની વાત કરવી છે આપણે. તો આજે જ આ વાત કરી છે આપણે પરમાણુના વર્ણપટની. આપણને એવું કહેવામાં આવે, અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે આપણે જ્યારે તરંગ સ્વભાવની વાત કરી કે કણ સ્વભાવની વાત કરી, તરંગ સ્વભાવ માટે આપણે વિવર્તન અને વ્યતિકરણ જેવી ઘટના લીધી હતી અને કણ સ્વભાવ માટે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા તો આપણે વાત કરી હતી કાળા પદાર્થમાંથી અથવા તો ગરમ પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણો. આજે મારે આ બંને પદાર્થોને એક સાથે લેવા છે. આ બંને ઘટનાઓને, વિવર્તન વ્યતિકરણ અને ગરમ પદાર્થમાંથી નીકળતું વિકિરણ અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસર, અથવા તો કહેવાનો મતલબ મારો એવો છે કે તરંગ સ્વભાવ અને કણ સ્વભાવ આ બંનેને મારે સાથે લેવા છે. બંને ઘટનાઓ, જો કે આમ બંને ઘટનાઓ જોવા મળશે, તરંગ કે કણ આ ક્યારે જોવા મળે? તો કે કોઈ પદાર્થ ઉપર વિકિરણ છે એ આપાત થાય એટલે પછી એમાંથી તરંગ તરીકે ઉત્સર્જિત થાય અથવા તો કણ તરીકે. જો વિકિરણ છે, મેં તમને આગળ સમજાવ્યું હતું, જો વિકિરણ છે એ એકલું આવતું હોય તો તરંગ સ્વરૂપે બહાર આવે અને જો સમૂહ આવતો હોય તો એ કણ તરીકે. વિકિરણનો પુંજ હોય કે પ્રકાશનો પુંજ હોય તો એ કણ તરીકે આવે. આની આપણે ચર્ચા કરી હતી કે તરંગ તરીકે ક્યારે આવે? જ્યારે કોઈ પદાર્થ ઉપર વિકિરણ આપાત થાય ત્યારે જો એકલું હોય તો એ તરંગ તરીકે ઉત્સર્જિત થાય. બરોબર? એકલું આવે તો. જો કણના પુંજ તરીકે આવે તો એ કણ હોય. એવું આપણે વૈજ્ઞાનિકોએ સાબિતી આપેલી છે. હવે પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. આપને ખબર છે, આ બાબતની આપણે વાત કરી. વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે શું? હવે તમને ખબર હોવી જોઈએ કે એ કોઈ પદાર્થ છે એની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે, એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. એટલા માટે આપણે એને વિદ્યુત ચુંબકીય વિકિરણ આવો શબ્દ આપણે એની પાછળ વાપરીએ છીએ. કોઈ પદાર્થ છે, બરોબર, કે કોઈ કિરણ છે, આપણે એને વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ તો ક્યારે કહી શકીએ? આપણે તરંગ સ્વભાવની અંદર વાત કરી હતી કે એ પદાર્થ છે એની આસપાસ જ્યારે ગતિમાન હોય, જ્યારે પ્રવેગિત થતો હોય ત્યારે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે અને ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે. અને આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ પણ હોય અને એ સંચરણની દિશાને પણ લંબ હોય. મતલબ જે દિશામાં તરંગ કે કણ જતું હોય એ દિશાને પણ લંબ થાય. આની ચર્ચા આપણે તરંગ સ્વભાવમાં બહુ સરસ રીતે કરેલી છે. બરાબર? પ્રકાશ છે એની ઝડપ કેટલી? જો અંદાજવામાં આવે કે પ્રકાશ છે એની ઝડપ કેટલી? પ્રકાશ એ વિકિરણ છે, તમને ખબર છે, આપણે વાત કરી ગયા. મેં તમને કીધું પ્રકાશ છે એ બંને સ્વભાવ ધરાવે છે, તરંગ અને કણ. બરોબર? એમ ઇલેક્ટ્રોન પણ બંને સ્વભાવ ધરાવે, કણ અને તરંગ. ક્યારે ક્યારે શું હોય તો કે એકલો આવતો હોય તો તરંગ હોય, સમૂહ આવતો હોય તો કણ હોય. બરાબર?
પ્રકાશની ઝડપ કરીએ સીધું આપણે કે સર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ખોટું. સર એમ થોડું ને તમે દાખલા ગણાવ્યા, દરેક દાખલામાં તમે આ જ કિંમતો મુકાવી કે પ્રકાશનો વેગ, ઝડપ એટલે વેગ. આપણે અહીંયા ફિઝિક્સમાં કદાચ જુદું થતું હતું, ભગવાન જાણે કે પ્રકાશનો વેગ મતલબ પ્રકાશની ઝડપ કેટલી છે, તો કે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. સર તમે જ કીધું છે, અત્યારે તમે એમ કીધું પ્રકાશની ઝડપ કેટલી છે? પ્રકાશની ઝડપ મતલબ પ્રકાશનું જે વિકિરણ આવે એની ઝડપ કેટલી? તો કે પ્રકાશનું વિકિરણ છે એ ક્યાંથી આવે છે? કે સૂર્યમાંથી આવે. તો કે કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં આવે છે એના ઉપર આધાર રાખશે. તો તમને મગજની અંદર પ્રશ્ન થાય, શું પ્રશ્ન થાય? સર તમે તો હવે કિંમત આપેલી છે, તમે ટેક્સ્ટ બુકમાં પણ છાપેલી છે, તમે આપેલી છે એવું થોડું છે. અને એમાં સ્પષ્ટપણે એવું લખેલું છે કે પ્રકાશનો વેગ એ 3 × 10⁸ થાય. એમાં એવું પણ લખેલું હતું, જ્યારે આપણે તરંગ સ્વભાવની વાત કરી હતી ત્યારે તમે ટેક્સ્ટ બુકની અંદર જોજો, બહુ સરસ રીતે એમાં લખેલું છે કે જ્યારે સફેદ પ્રકાશ એ શૂન્યાવકાશમાં ગતિ કરે છે ત્યારે એ આવૃત્તિ કે તરંગ લંબાઈને ધ્યાનમાં લીધા વગર ગતિ કરે છે, અને આ એની ગતિ એ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય. સ્પષ્ટપણે લખેલું હતું કે આ વેગ છે એ ક્યાંનો છે? તો કે આ પ્રકાશનો વેગ એ શૂન્યાવકાશમાં પ્રકાશના વિકિરણ કરેલો વેગ છે, ઝડપ છે. કે 1 સેકન્ડમાં 3 × 10⁸ મીટર જેટલું અંતર કાપે, આ અંતર એ આ ઝડપ એ શૂન્યાવકાશની અંદર છે, કોઈ વાતાવરણની અંદર નથી. હા, હવે યાદ આવ્યું, બરાબર છે. તમે ટેક્સ્ટ બુકની અંદર ચેક કરો કે તમારી ટેક્સ્ટ બુકની અંદર જ્યાં તરંગ સ્વભાવ તમને આપેલો છે એ તરંગ સ્વભાવની અંદર તમે નીચે આલો, બરાબર છે. એ 3-4 મુદ્દા તમને આપ્યા છે, એ 3-4 મુદ્દાને તમે થોડાક નીચે આલો એટલે ત્યાં તમને લખેલું છે ને એ જ પેજ ઉપર બાજુમાં પછી તમે જો ઓલી આકૃતિ તમને આપેલી છે ને એની ઉપર તમે જો જ્યાં તમને કિંમત લખીને આપી છે 3 × 10⁸, અને એક્ઝેક્ટ કિંમત પણ તમને આપી 2.97 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હા, બરાબર છે. તો એ વેગ જે હતો આપણી પાસે એ શૂન્યાવકાશમાં વેગ હતો. પ્રકાશની જે ઝડપ હતી જે આપણે લેતા હતા અત્યાર સુધી 3 × 10⁸, કે એ પ્રકાશ શૂન્યાવકાશમાં આવૃત્તિ કે તરંગ લંબાઈને ધ્યાનમાં લીધા વગર ગતિ કરે છે, પણ શૂન્યાવકાશમાં, અને એ એની ઝડપ હતી, ત્યારનો વેગ હતો. તો સર હવે એ પ્રકાશનું કિરણ એ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં આવે? સર એ શું કયા માધ્યમમાંથી કયા માધ્યમમાં આવે છે? એટલે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ પૃથ્વી ઉપર પહોંચે, એની વચ્ચે ઘણા બધા માધ્યમો હોય, ઘણા બધા, ખબર તમે પર્યાવરણમાં ભણતા જલાવરણ ને મૃદાવરણ ને ક્ષોભ આવરણ ને પૂછડું આવરણ ને ઢીકડું આવરણ. તો પ્રકાશનું કિરણ છે એ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમની અંદર જાય, એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં જાય ત્યારે એ પ્રકાશનું કિરણ એ વળે છે. પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે એ પ્રકાશનું કિરણ વળે છે. આ ઘટનાને વક્રીભવન કહેવાય. આવું તમે 10મા ધોરણમાં ભણી ગયા. માનો કે સૂર્યપ્રકાશમાંથી પ્રકાશનું કિરણ આવે છે. હવે આવે છે એટલે શેમાં આવે સમજો. કોઈ નદીની અંદર એ પ્રકાશનું કિરણ પડે, સમજો. તો આવે છે તો એ શેમાં આવે છે? કે આવે છે હવામાંથી આવે છે. હવા છે ને એમાં આવે છે, ચાલ્યું આવે છે. ત્યાંથી સીધું એ પાણી ઉપર પડે એટલે હવે અહીંયા માધ્યમ બદલી ગયું. પેલું માધ્યમ હતું એ કયું હતું? તો કે હવા. બીજું માધ્યમ કયું આવ્યું? તો કે પાણી. તો હવે જો એ પાણીની અંદર આવ્યું તો કે હા, તો કે હવે ત્યાંથી એ વળાંક લેશે, બરાબર. દાખલા તરીકે જો હું તમને કહું કે માનો કે શું, માનો કે આ એક સપાટી છે, અહીંયા આ પાણી છે, આ નીચે બધું છે એ શું છે? પાણી. તો પ્રકાશનું જે કિરણ છે એ પ્રકાશનું કિરણ માનો કે અહીંયા આવી રીતે આવ્યું, તો અહીંથી આ પ્રકાશનું કિરણ પાણીની અંદર પડ્યું એટલે આ પ્રકાશનું કિરણ છે અહીંથી આમ સીધું નહીં જાય. આ પ્રકાશનું કિરણ છે ત્યાંથી વાંકું વળ્યું. આ ઘટના જે છે આને વક્રીભવન કહેવાય. શું કહેવાય આને? વક્રીભવન. એક માધ્યમમાંથી આ જે માધ્યમ હતું એ માધ્યમ, અને હવા કહેવાય.
આ જે માધ્યમ છે એ બીજું માધ્યમ આવી ગયું, મતલબ પાણી આવી ગયું. કે પ્રકાશનું જે કિરણ છે એ જ્યારે એક માધ્યમમાંથી કોઈ બીજા માધ્યમની અંદર આવે ત્યારે એ વળે છે, બરોબર. અને આ વળે છે એ ઘટનાને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. આવું તમે 10મા ધોરણની અંદર પણ ભણી ગયા અને કદાચ તમે આવું ફિઝિક્સની અંદર પણ હજુ ભણશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી, બરોબર. આ એક સિમ્પલ ઘટના છે, વક્રીભવન એ કોઈ બહુ મોટી ઘટના છે નહીં. તમે 8મા ધોરણથી આવું ભણતા હોય. હવે આની અંદર ઘણું બધું થાય પછી ફિઝિક્સની અંદર તમે ભણી લેજો. આપણે ખાલી માત્ર આ શબ્દ અને વાત છે કે પ્રકાશનું કિરણ એ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે ત્યારે વળે છે. આ ઘટનાને વક્રીભવન તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુને આપણે અહીંયા લખાણ સ્વરૂપે દર્શાવીએ કે પ્રકાશનો પુંજ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તે વળે છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. અમુક વિદ્યાર્થીઓ હશે એને કદાચ યાદ આવી ગયો છે તો થાય એક પ્રશ્ન, સર આવું તમે વિવર્તનમાં કીધું તું, આવું નહોતું કીધું. વિવર્તનમાં મેં એવું કીધું તું કે કોઈ અડચણના કારણે પ્રકાશનું કિરણ છે એ ત્યાંથી વળે છે. અડચણના કારણે, માધ્યમ બદલવાથી નહીં. કોઈ અડચણના કારણે એ તરંગ છે એ વળે છે, એને વિવર્તન કહેવાય. અડચણના કારણે. અહીંયા અડચણના કારણે નથી, અહીંયા માધ્યમ બદલ્યું. હવાની અંદર પ્રકાશનું કિરણ આવી રીતે સીધું આમ આમ આવતું હતું, એના બદલે હવે માધ્યમ બદલ્યું એટલે પાછું એ નીચે આવી ગયું, બરોબર છે. એટલે આ ઘટના એ વક્રીભવન કહેવાય. આવી જ ઘટના છે તે આવું જ પ્રેક્ટિકલી એક અનુમાન છે એ કરવામાં આવ્યું જ્યારે આ સફેદ પ્રકાશને, સફેદ પ્રકાશ એટલે સૂર્યમાંથી આવતો જે પ્રકાશ છે, જ્યારે સફેદ પ્રકાશને એને ત્રિપાશ્ય સ્વરૂપ મતલબ કે પ્રિઝમમાંથી જ્યારે એને પસાર કર્યો, શેમાંથી જેને પસાર કર્યો, એને પ્રિઝમમાંથી એને પસાર કર્યો ત્યારે એક એને અવલોકન મળ્યું કે ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો એ લાંબી તરંગ લંબાઈ વાળા કિરણો કરતા વધુ વળે છે. શું રિઝલ્ટ મળ્યું એને? ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો એ લાંબી તરંગ લંબાઈ વાળા કિરણો કરતા વધુ વળે છે. મતલબ જેની તરંગ લંબાઈ ટૂંકી છે એ વધારે વળે છે. મતલબ આ આટલું મળ્યું. જો મોટી તરંગ લંબાઈ હોય તો આટલું ન વળે, થોડુંક ઓછું વળે. આવું કહેવા માંગે છે કે માનો કે એક પ્રિઝમમાંથી પસાર કરવાનું કે છે, એટલે હું અહીંયા પ્રિઝમ દોરું છું, મને જેવો આવડે છે એવો. બરાબર? કે આ પ્રિઝમમાંથી પ્રકાશ છે એ માનો કે આવે છે, તો અહીંથી આ પ્રકાશ છે હું આવી રીતે મારી રીતે ગમે એમ લખી નાખું છું, સીધો આડા હોલ, કોઈ ફિક્સેશન રીતે લખતો નથી. આવી રીતે કે પ્રકાશનું કિરણ છે આ કોઈ માનો કે એક સ્ત્રોતમાંથી સીધું આવ્યું, માનો કે આ સૂર્યમાંથી આપણે એને રાખ્યું, એક સીધું રાખવું એટલે અહીંથી આપણે વચ્ચે રાખી દઈએ સ્લિટ. શું રાખી દીધું? આ સ્લિટ છે ને, આની અંદર એક છિદ્ર હોય કે એ છિદ્રમાંથી સીધું, એક છિદ્રમાંથી સીધું થાય એટલે સીધું આ પ્રિઝમ ઉપર પડે. અને પ્રિઝમ ઉપર પડે. હવે તમને યાદ આવે છે, હા સાહેબ આવું તો અમે ભણી ગયા, આવું તો અમે ભણ્યા. શું થતું હતું સર? યાદ આવી ગયું? રેડી રેડી રેડી. શું? તો કે જાની વાલી પીનારા, આવું થતું હતું? હા સર યાદ આવી ગયું. આવી ઘટના બને. પણ આ ઘટના ઉપરથી અવલોકન શું કરવાનું? આ તો તમને બધાને ખબર છે કે સફેદ પ્રકાશ છે, સૂર્યમાંનો જે પ્રકાશ કે જે સફેદ પ્રકાશ જેને આપણે કહીએ છીએ, કે એ સફેદ પ્રકાશને જ્યારે ત્રિપાશ્ય સ્વરૂપ કીધું આને, અથવા તો આને કહેવાય પ્રિઝમ. તમે પ્રિઝમ લખો તો પણ ચાલે.
બરોબર. ત્રિપાર્શ્વ ચતુર્ભુજ મતલબ 3 બાજુ હોય એવી વાત કરીએ, બરોબર. ત્રિપાર્શ્વ એટલે બીજું કઈ નહીં, 3 બાજુ હોય એવું. કે પ્રિઝમમાંથી જ્યારે એને પસાર કરવામાં આવે ત્યારે એને એવું નથી કીધું કે જાની વાલી પીનારા બતાવ. આ તો મેં તમને કીધું, તમને આ ખબર છે એવું અવલોકન કરવામાં આવ્યું. શું પહેલા હું તમને લખી દઉં, પછી તમને સમજાવું, થોડીક મજા આવશે. કે એવું નોંધવામાં આવ્યું કે જ્યારે સફેદ પ્રકાશ એ પ્રિઝમ માંથી પસાર કરવામાં આવે છે ત્યારે ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો લાંબી તરંગ લંબાઈ વાળા કિરણો કરતા વધુ વળે છે. આવું નોંધવામાં આવ્યું છે, આવું પ્રેક્ટિકલી ખબર પડી છે, આવું મળે છે એવું હું તમને કહેતો જ નથી. આપણને એવું કહેવામાં આવ્યું અથવા તો આવું નોંધવામાં આવ્યું કે જ્યારે સફેદ પ્રકાશને તમે પ્રિઝમમાંથી પસાર કરો ને ત્યારે જેની તરંગ લંબાઈ ટૂંકી છે, જેની તરંગ લંબાઈ ટૂંકી છે એ વધુ વળાંક લે છે, અને જેની તરંગ લંબાઈ મોટી છે એ ઓછો વળાંક લે છે. મતલબ જો હું તમને સ્પષ્ટ રીતે સમજાવું કે માનો આને અહીંથી હું કાઢી નાખું, પ્રિઝમની વાત કરું છું, બરોબર. ઓકે, આને એમને રહેવા દો, આપણે પ્રિઝમ ઉપર જઈએ. માનો કે જે તરંગ છે એની તરંગ લંબાઈ ટૂંકી છે એ વધુ વળે છે, અને જેની તરંગ લંબાઈ ઓછી છે એ ઓછો વળે છે. દાખલા તરીકે આ તરંગ લંબાઈ છે આની એ એકદમ ટૂંકી છે તો એ વધુ વળશે. ધારો કે આની તરંગ લંબાઈ છે એ મોટી છે તો એ ઓછું વળશે. સમજમાં આવે આખી બાબત? પ્રેક્ટિકલી એવું નોંધવામાં આવ્યું, માનો કે આ એક કિરણ છે એની તરંગ લંબાઈ, અહીંયા પ્રિઝમ નથી પણ ધારી લો કે આવી રીતે હું વાત કરું છું માત્ર સમજાવવા માટે, કે માનો કે એક તરંગ છે એની તરંગ લંબાઈ ટૂંકી છે, આવ્યું અહીંથી તો એ આવી રીતે વહ્યું અહીંથી. પણ માનો કે એક બીજું તરંગ છે કે જેની તરંગ લંબાઈ મોટી છે ઓલા કરતા, તો કે ઈ ઓછું વળશે. આવું નોંધવા આવ્યું છે પ્રેક્ટિકલી કે ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો લાંબી તરંગ લંબાઈ વાળા કિરણો કરતા વધુ વળે છે. બરાબર? આ પ્રેક્ટિકલી સાબિત થયેલું છે. કે હકીકત એ પણ છે કે જાંબલી રંગ છે આની તરંગ લંબાઈ ટૂંકી છે. જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ ટૂંકી છે એટલે આ વધુ વળશે. લાલ રંગ કે લાલ પ્રકાશ, આ રાતો એટલે લાલ, આ લાલ પ્રકાશ આની તરંગ લંબાઈ સૌથી મોટી છે, આ સૌથી ઓછો વળશે. તો આનો મતલબ એવો છે કે આ વધુ વળશે, આ ઓછો વળશે. કારણ ખબર પડી આના ઉપરથી. તો આના કારણે હવે આના કરતા ઉલટી આવૃત્તિ હોય કે નહીં? આના કરતા ઉલટી શું હોય? આવૃત્તિ કે જેની તરંગ લંબાઈ ટૂંકી એટલે એની આવૃત્તિ વધારે હોય. આ સીધી ને સિમ્પલ વાત છે. કારણ કે આવૃત્તિ એટલે શું? તો કે આપેલ બિંદુમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યા. હવે તમે મને આ બે માંથી કયો કે 1 સેકન્ડમાં વધારે સંખ્યામાં તરંગો શેમાં થાય? સીધી વાત છે, જાંબલી રંગમાં. હું કામે? તો કે એ તરંગ ટૂંકું છે એટલે 1 સેકન્ડમાં ઝાઝા નીકળે. ઓલું તરંગ લાંબુ છે, થોડુંક મોટું છે આ તરંગ, એટલે તરંગ લંબાઈ મોટી છે એટલે એ ઓછું થાય. અને આમ પણ તમને ખબર છે, શું ખબર છે? તો કે V = C/λ, કે જેની તરંગ લંબાઈ વધુ હોય એની આવૃત્તિ ઓછી હોય. એટલે
આવી રીતે જે અવલોકન આપણે પ્રિઝમ ઉપરથી મળ્યું કે જેની તરંગ લંબાઈ ટૂંકી હોય એ વધુ વળે છે અને જેની તરંગ લંબાઈ ઓછી હોય, બરોબર છે, જેની તરંગ લંબાઈ, આઈ એમ સોરી ફોર ધેટ, કે જેની તરંગ લંબાઈ ટૂંકી હોય એ વધુ વળે છે અને જેની તરંગ લંબાઈ વધુ હોય એ ઓછું વળે છે. અને એમાં સ્પષ્ટપણે આપણે કીધું કે લાલ પ્રકાશ છે, લાલ રંગ નથી કહેતો, લાલ પ્રકાશ, અહીંથી આ તો બધા રંગ નથી આપતા, આવા રંગના પ્રકાશ આવે છે, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, મતલબ કે લાલ. આવું તમે 10મા ધોરણમાં ભણ્યા છે, બરોબર, કે આવું તમને જોવા મળે. અને એવું નથી કીધું તમને શું જોવા મળે, અને એવું કીધું કે આવું કર્યું ત્યારે તમને એને આવું જોવા મળ્યું. અને તમને એની કદાચ થોડું ઘણું દેખાય પણ ખરી, મેં એવી રીતે દોરીને આપ્યું છે કે આને વધુ વળાંક લીધો ત્યારે આને ઓછો વળાંક લીધો. કઈ બાજુ વળાંક લે નોટ મેટર, એ કંઈ આધાર રાખતો નથી, કારણ કે એ માધ્યમ ઉપર આધાર રાખે. અહીંયા પ્રિઝમ છે કે એને માધ્યમ જેવું જ કામ કરીને આપણે આપ્યું, પણ આપણે એને માધ્યમ આધારે કીધું છે, બરોબર, કે ટૂંકી તરંગ લંબાઈ વાળા કિરણો છે એ લાંબી તરંગ લંબાઈ વાળા કિરણો કરતા વધુ વળે છે. બીજી વાત, સફેદ પ્રકાશ જે છે, સૂર્યમાંનો પ્રકાશ, એટલે જનરલી આપણે એને સફેદ પ્રકાશ કહીએ છીએ, અને તમને દેખાય છે કે એનો રંગ સફેદ છે. આ સફેદ પ્રકાશ છે એ સફેદ પ્રકાશ એ દ્રશ્યમાન વિસ્તારના, સફેદ પ્રકાશની આપણે વાત કરીએ છીએ, બરાબર. તો સફેદ પ્રકાશ જે હતો આપણી પાસે, બરાબર, કે એ સફેદ પ્રકાશની અંદર ટૂંકી તરંગ લંબાઈ વાળું કિરણ છે એ લાંબી તરંગ લંબાઈ વાળા કિરણ કરતા વધુ વળે છે, બરાબર. હવે મેઇન વાત એ કરી, સર સફેદ પ્રકાશ એટલે કેવો? તો કે હવે તમને ખબર પડી ગઈ, સફેદ પ્રકાશ કે જેને પ્રિઝમમાંથી તમે પસાર કરો તો જાનીવાલી પીનારા આવી રીતના રંગો છે એ આપને મળે. તો કે સર આ તો આપણે વાત થઈ ગઈ, ઓકે, આ રંગો આપને મળે છે, મળ્યા. હવે તો કે આ જે સફેદ પ્રકાશ છે ને, કે જેની અંદર આપણે હમણાં એવી વાત કરી, કેવી વાત કરી કે ભાઈ જેની તરંગ લંબાઈ ટૂંકી એટલે કે એ જાંબલી રંગ એ સૌથી વધુ વળે, જેની તરંગ લંબાઈ મોટી કે લાલ રંગ કે જે સૌથી ઓછો વળે. તો આ સફેદ પ્રકાશ છે એ દ્રશ્યમાન વિસ્તારના છે ને, દ્રશ્યમાન વિસ્તારના બધી જ તરંગ લંબાઈ વાળા તરંગો એ ધરાવે છે. મતલબ દ્રશ્યમાન વિસ્તારની અંદર જેટલી તરંગ લંબાઈ વાળા જેટલા પ્રકારના તરંગો હોય એ બધાય તરંગો છે એ આપણે અહીંયા વર્ણપટની અંદર, મતલબ અથવા તો એ તમને દર્શાવે. અને આ રંગ છે એના પટ્ટા પડે, આ રંગના શું પડે? પટ્ટા પડે. અને આ જે રંગના પટ્ટા પડે ને આને વર્ણપટ બોલાય. શું બોલાય? આને વર્ણપટ, બરોબર, કે જુદા જુદા રંગના આ જે પટ્ટા પડે છે, આ જુદા જુદા રંગના પટ્ટાને શું કહેવાય? તો કે આ જુદા જુદા રંગના પટ્ટાને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. કારણ કે સફેદ પ્રકાશ છે એ દ્રશ્યમાન વિસ્તાર, આપણે એક જ દેખાવાનો, બીજા કોઈ આપણે દેખાવાના નથી. કારણ કે આપણે ભણી ગયા, રેડિયો તરંગો છે, સૂક્ષ્મ તરંગો છે, બરાબર છે, એ બધાય તરંગો આપણે એ કોઈ દેખાવાના નથી. એમાંથી આપણે માત્ર એક જ દેખાવાના છે, બરાબર. ક્યાં? જે દ્રશ્યમાન વિસ્તારના જે તરંગો છે એ દ્રશ્યમાન વિસ્તારના જ તરંગો માત્ર આપણે દેખાશે, બીજા એ કોઈ તરંગો આપણે દેખાવાના નથી. એટલા માટે તો એ તરંગો છે એ એક પછી એક બાજુની અંદર, કારણ કે બધાય તરંગો તમને દેખાય છે દ્રશ્યમાન વિસ્તારના સફેદ પ્રકાશમાંના, બરોબર, બધી જ તરંગ લંબાઈ વાળા તરંગો છે એ દ્રશ્યમાન વિસ્તારની અંદર છે. અને આ બધાય રંગના પટ્ટા દર્શાવે, અને વર્ણપટ બોલાય. શું બોલાય? આને વર્ણપટ બોલે. આ આખો એક પટ્ટો તમને મળે, બરોબર. હવે આ વર્ણપટ છે ને એ વર્ણપટની અંદર દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર કેટલો? દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર એ કેટલો? તો કે ભાઈ જાંબલી રંગ કે જેની આવૃત્તિ 7.5 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ થી લાલ જેની આવૃત્તિ છે 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ સુધીનો છે. દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર કેટલો છે? તો કે જાંબલી થી લાલ સુધીનો. હવે જાંબલી રંગ તો કે એની આવૃત્તિ કેટલી? તો કે 7.5 ગુણ્યા 10⁻14 થી લઈ અને 4 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ સુધીનો વિસ્તાર છે એ આપણે એનો જોવા
મળ્યો. બરોબર, આમાં તમને ખબર પડી કે આ વધુ વળશે એટલે આની તરંગ લંબાઈ છે, બરોબર છે, એ ઓછી હોય એટલે તરંગ લંબાઈ ઓછી એટલે આવૃત્તિ વધુ. કારણ કે આનો તરંગ નાનો છે, તરંગ નાનો એટલે આની તરંગ લંબાઈ છે એ કેવી હોય? નાની હોય. આ તરંગ મોટો છે તો એની તરંગ લંબાઈ મોટી હોય. સૂત્ર પ્રમાણે જેની તરંગ લંબાઈ વધુ એની આવૃત્તિ ઓછી, આવૃત્તિ વધુ એની તરંગ લંબાઈ ઓછી. આ એનો વિસ્તાર થયો. બીજી વાત તો કે આ જે વિસ્તાર આપને મળ્યો આ દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર છે. અને યાદ રાખજો કે આ દ્રશ્યમાન વર્ણપટના વિસ્તારની અંદર જેટલા પણ રંગો આવે છે આ બધાય રંગો છે એ તમને જોવા મળે છે. બધાય રંગો આપને આપે છે, બધાય તરંગો છે એ મળે છે. બધાય રંગો તો ન કહેવાય પણ બધાય તરંગો છે એ આપને જોવા મળે છે. અને આ જે બધા તરંગો આપને જોવા મળે છે જુદા જુદા પ્રકારના, અને સતત વર્ણપટ કહેવાય. કેવો વર્ણપટ કહેવાય? સતત વર્ણપટ. હવે સતત વર્ણપટ શા માટે કહેવાય? તો કે સતત વર્ણપટ એટલા માટે કહેવાય કે જાંબલી રંગનો પટ્ટો છે ને એ નીલામ ભળી ગયો, લીલો વાદળી ભળી ગયો, વાદળી લીલામ ભળી ગયો, લીલો પીળામાં, પીળો નારંગી, નારંગી લાલ, એક પછી એક બાજુમાં, વચ્ચે ક્યાંય જગ્યા જ ના હોય. આવી રચના તમને જ્યારે મેઘ ધનુષ્ય થાય ને, શું થાય? જ્યારે મેઘ ધનુષ્ય થાય ત્યારે તમને આ વસ્તુ જોવા મળે છે. જાનીવાલી પીનારા તમને ક્યાંય વચ્ચે ગેપ નથી મળતો જોવા. જાંબલી રંગ, લીલો, વાદળી, કારણ કે એકબીજા રંગ એકબીજાની અંદર ભળી જાય છે. એટલે આજે દ્રશ્યમાન વિસ્તારની અંદર અથવા તો દ્રશ્યમાન પ્રકાશ છે, બરોબર, એ દ્રશ્યમાનને જે વર્ણપટ મળે છે આને સતત વર્ણપટ કહેવાય. સફેદ પ્રકાશમાંથી જ્યારે જે આપણે વર્ણપટ મળે છે આ વર્ણપટને આપણે કયો વર્ણપટ કહીએ છીએ? બરોબર, દ્રશ્યમાન વિસ્તારનો અથવા તો દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. અથવા તમે એને કહી શકો છો સતત વર્ણપટ, કારણ કે એકબીજા રંગો એકબીજાની અંદર ભળી જાય છે. સેકન્ડ વન કે જ્યારે સર આ બધું થયું, આપણે તો સફેદ પ્રકાશને પ્રિઝમ ઉપર પાડ્યો ને આવું બધું જોવા આપણે મળ્યું, બરાબર, કે અહીંયા પણ આવું કંઈક થયું કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવ્યું તો એ થોડુંક વળ્યું. તો જ્યારે પરમાણુઓ છે આ પરમાણુઓ ઉપર આ વિકિરણ છે એની ઉપર આવે એટલે પરમાણુ શું કરે તો કે એને શોષે. પરમાણુ શું કરે? વિકિરણને શોષે. આપણે આગળ ભણી ગયા વાતને. માનો કે આ કોઈ પરમાણુ છે, આ કોઈ શું છે? પરમાણુ. પરમાણુ ગોળાકાર હોય એટલે આ પ્રકારે હું દર્શાવું છું કે એના ઉપર આ વિકિરણ છે એ આપાત થાય. પરમાણુ જ્યારે જે અવસ્થામાં હોય ને એને એની ભૂમિ અવસ્થા કહેવાય. અત્યારે જે છે કઈ કહેવાય? એની ભૂમિ અવસ્થા. અને આ સ્થાયી અવસ્થા. અને આની ઉર્જા છે એ નીચી ઉર્જા હોય. એ ભૌતિક અવસ્થામાં છે એની નીચી અવસ્થામાં. પરમાણુ પોતે એમને છે. અત્યારે માનો કે જે ખનિજની અંદર જે પરમાણુ હોય એની અંદર છે. ખનિજ એટલે શું કહું છું? મને કોઈ ધાતુ છે તો એ ધાતુની અંદર કોઈ પણ માનો પોટેશિયમની ધાતુ હોય તો પોટેશિયમની અંદર પોટેશિયમના પરમાણુ હશે કે નહીં? માનો આ એક પરમાણુ છે તો પોટેશિયમ છે એ શેમાંથી મળે? અથવા તો સોડિયમ શેમાંથી મળે? તો કે મીઠામાંથી. સપોઝ સોડિયમ પરમાણુ છે, બરોબર, તો સોડિયમ પરમાણુ ક્યાંથી મળે? તો કે આપણે મીઠામાંથી. તો એ એની ખનિજ થઈ. શું થઈ? એની ખનિજ થઈ. તો આ મીઠાની ઉપર જ્યારે સૂર્યપ્રકાશ આપાત થાય, મીઠાની ઉપર જ્યારે શું થાય? સૂર્યપ્રકાશ આપાત થાય. હવે જ્યારે આપાત નહોતો થતો, જ્યારે મીઠું એમને નહોતું ત્યારે એની અંદર જે સોડિયમ પરમાણુ હતો એ ભૂમિ અવસ્થામાં હોય, એ પોતે સ્થાયી હોય અને એની ઉર્જા છે એ કેવી હોય? નીચી હોય. પરંતુ જ્યારે આની ઉપર પ્રકાશના કિરણો કે વિકિરણ જેને આપણે કહીએ છીએ સામાન્ય રીતે, એ વિકિરણ જ્યારે એની ઉપર આપાત થાય, શું આપાત થાય? જ્યારે એની ઉપર વિકિરણ એના ઉપર જ્યારે આપાત થાય ત્યારે આ ભાઈ છે એ ઉર્જાને અવશોષે. વિકિરણમાંથી આવતી જે ઉર્જા, કારણ કે કોઈ એક આવૃત્તિથી આવતી હશે. આવૃત્તિ એટલે ઉર્જા, આપણે ભણી ગયા, બરોબર, કે ફોટોન છે એની ઉર્જા એની આવૃત્તિના સમપ્રમાણમાં હોય ને. પ્રકાશ કંઈક આવતો હોય તો એ કોઈક એની આવૃત્તિ હોય, ને આવૃત્તિ હોય એટલે કંઈક એની ઉર્જા હોય. એટલે આ ઉર્જાને શોષે. ઉર્જાને શોષે એટલે આ ભૂમિ અવસ્થામાંથી હવે એ ઉત્તેજિત અવસ્થામાં જાય. એટલે અહીંથી માનો કે એક આ અવસ્થામાં ગયો. હવે આ છે તો પરમાણુ, આ છે તો પરમાણુ,
પણ અહીંયા જે આવ્યો એટલે આ અવસ્થા જે થઈ એની થઈ ઉત્તેજિત અવસ્થા. આ કેવી હોય તો કે આ હોય અસ્થાયી. બીજી વાત જોવાની કરીએ તો કે ઈ ઊંચી ઉર્જા ધરાવે. ધારો કે અહીંયા એની ઉર્જા એ E1 હોય તો અહીંયા એની ઉર્જા થઈ જાય E2. અહીંયા એની ઉર્જા E1 હોય તો અહીંયા થઈ જાય એની ઉર્જા E2. તમારે શોર્ટની અંદર લખે કે E1 કરતા E2 મોટું છે. આવું થાય. સર આમાં કઈ ખબર ના પડી. અમે તમે કઈ કીધું કે ઉત્તેજિત થયું, ઉત્તેજિત થયું એટલે આમ એક્સાઇટ થયું. આમ આ તમે તમને એટલું બધું ઊંચું દર્શાવ્યું, બાકી એટલું બધું ઊંચું કે ભાગી ન જાય. આ કેના જેવી વાત છે કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ સામાન્ય રીતે રોજિંદા કામમાં એની અંદર એના રોજિંદા કાર્યની અંદર હોય છે, એની અંદર હોય એના રોજિંદા કાર્ય જે કંઈ માનો કે વિદ્યાર્થી હોય તો એ રીતે ભણતો હોય ને જે કંઈ કરતો હોય તો એ પ્રમાણે એનું કામ કરે. માનો કે વિદ્યાર્થી જ છે એ પોતે, તો એ ભણે છે, બરોબર. તો એ વિદ્યાર્થી ભણે છે, ક્લાસની અંદર બેઠા છે, શિક્ષકો ભણાવે છે, લેક્ચર આવે છે, ટેસ્ટનું આયોજન ને અંતે બધું ચાલુ છે, બરોબર. અચાનક જ પ્રિન્સિપાલ કે હેડ એ આવી સ્ટેજ ઉપર અને કહી જાય અત્યારથી વેકેશન, તમે ઘરે જઈ શકો છો. એ વિદ્યાર્થી છે એ કેટલો ઉત્તેજિત થઈ ગયો હશે. આને ઉત્તેજિત થયું કહેવાય. કે એ ના જોઈએ કે આકાશમાં ઉડવા ન મળે, પણ એ ખુદ પોતે એની ઉર્જા વધી જાય, અંદરથી ઉત્સાહ વધી જાય. માનો કે એવી જ રીતે કે જેવી જ રીતે કોઈ વ્યક્તિ છે એનું રોજિંદુ કાર્ય કરતો હોય અને 5-10 કરોડની લોટરી લાગી જાય સીધી, તો એ વ્યક્તિ ઉત્તેજિત થઈ જાય. ખબર જ નથી ને અચાનક ગુડ ન્યૂઝ મળી જાય, ખ્યાલ જ ન હોય, શંકા જ ના હોય આ ન્યૂઝની, અને અચાનક આવા જ ખ્યાલ મળી જાય. સારા સમાચાર જેને કહીએ છીએ, બરોબર. ખરાબ સમાચાર મળે આપણે ડિપ્રેશનમાં બેસી જઈએ. કેમ કીધું કે આજથી લોકડાઉન, રાતથી બરાબર. તો એવી રીતે મને કોઈ સારા સમાચાર આપને મળી જાય એટલે આપણે ઉત્તેજિત થઈ જઈએ છીએ, એક્સાઇટ થઈ જાય છે. એવી જ રીતે પરમાણુ છે એ પરમાણુ ઉપર જ્યારે વિકિરણ એ આપાત કરવામાં આવે ત્યારે એ ઉર્જાનું શોષણ કરે. શું કરે? ઉર્જાનું શોષણ કરે. ત્યારે ભૂમિ અવસ્થામાં હોય ને ત્યારે પોતે સ્થાયી હોય, મતલબ નીચી ઉર્જામાં હોય. જ્યારે ઉર્જાનું શોષણ કરે, એ શોષણ કર્યા પછી એ પરમાણુ એ ઉત્તેજિત થાય. શું થાય? એ ઉત્તેજિત થાય. હવે ઉત્તેજિત થાય તો ન્યા પાછો એ સ્થાયી નથી. કેવો નથી પાછો? ન્યા એ સ્થાયી નથી. લાંબો સમય ત્યાં ટકશે નહીં, લાંબો સમય ત્યાં રહેશે નહીં, લાંબો સમય વેકેશન નહીં રહે, પાછું ત્યાંથી ઘરેથી સ્કૂલે પાછું આવવાનું જ છે, બરાબર. તો લાંબો સમય ત્યાં એ નહીં રહે કારણ કે અસ્થાયી છે, એટલે ફરી પાછો એ ક્યાં આવશે? નીચે. સર ફરી પાછો એ નીચે ત્યારે જ આવે જો એ સ્થાયી થાય. તો સ્થાયી કેમ થાય? તો કે જે ઉર્જાનું એને શોષણ કર્યું તો એ જ ઉર્જાનું એ પાછું અહીંથી ઉત્સર્જન કરશે. જે ઉર્જાનું એને શું કર્યું હતું? શોષણ કર્યું હતું, ત્યાંથી આ પાછું અહીંથી ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે. ઉત્સર્જન કરશે એટલે ફરી પાછો એની ઉર્જા કેવી થઈ જાય? નીચી. કારણ કે ઊંચી ઉર્જા શું કામ થઈ હતી? તો કે અહીંથી વિકિરણ જે આપાત થયા એ વિકિરણનું એને શોષણ કર્યું હતું એટલે એ ઉત્તેજિત થયો હતો. એ જ વિકિરણો છે એને પાછા ઉત્સર્જિત કરી દીધા એટલે પાછો હવે ક્યાં આવશે? તો કે ઉર્જા નીચી ઉર્જા. તો કે પાછો એ પાછી ભૂમિ અવસ્થા, મતલબ એ પોતાની પાછી સ્થાયી અવસ્થાની અંદર આવે. ઇઝ ઇટ ક્લિયર? મગજની અંદર બેઠું કે ના બેઠું? હવે યાદ આવે ફોટોઇલેક્ટ્રિક અસરમાં આપણે આ જ કામ કરતા હતા કે ધાતુની પ્લેટ ઉપર પ્રકાશનો મારો ચલાવ્યો એટલે એમાંથી ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થયા હતા. એમ અહીંયા આ પરમાણુ ઉત્તેજિત થાય પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરે. ઇલેક્ટ્રોનની વાત કરતા હતા એટલે કોઈ કણ હતો, અહીંયા આપણે ઉર્જાની વાત કરીએ છીએ. એ વસ્તુ તો એ જ હતી, એમાં પણ એ જ કહેતા હતા આપણે, કે બીજું નવું નહોતું એમાં કંઈ, બરાબર. ઓકે, પણ એ કંઈક જુદી રીતે હતું. અહીંયા કંઈક આપણે જુદી રીતે વાત કરીએ છીએ કે પરમાણુ ઉપર જ્યારે તમે વિકિરણ છે એ આપાત કરવામાં આવે છે ત્યારે એ ઉત્તેજિત થાય, અને ઉત્તેજિત થાય એટલે અસ્થાયી અવસ્થામાં જાય, મતલબ ઊંચી ઉર્જા અવસ્થામાં જાય. ફરી પાછો એ વિકિરણ છે એનું ઉત્સર્જન કરે એટલે ફરી પાછો એ પોતાની નીચી અવસ્થા, મતલબ જેને સ્થાયી અવસ્થા કહેવાય એની અંદર આવી જાય. દારૂડિયો કંઈક આવું જ કામ કરે. જ્યારે દારૂ ન પીધો હોય ત્યારે એ પોતાની ભૂમિ અવસ્થામાં હોય, મતલબ એ સ્થાયી અવસ્થામાં હોય, નીચી ઉર્જા હોય. એકાદી પોટલી બોટલી ગટકારી જાય પછી એ નવા ખેલ ચાલુ કરે. કારણ
ઉત્તેજિત અવસ્થાની અંદર વહી ગયો, ત્યાં ઊંચી ઉર્જા, હું જ મોદી છું, મોદી સાહેબ ને અમે સાથે બેઠા હોઈએ, મોટા મોટા પડીકા મૂકે, હું કહું એમ જ મોદી સાહેબ કરે, આપણે ના કોઈ દી ના પાડે, બરાબર. મિશેલ ઓબામા હમણાં આપણે મીટિંગ થઈ, તો આ બધા કાર્યો એ ઉત્તેજિત અવસ્થાની અંદર કરે. જેમ આ કાર્યો કરેલી શું કરે છે? ઉત્સર્જન કરે. આ બધી મોટી મોટી ફાંકા ઠોકે એટલે શું કરે છે? એ જે પોટલી પીધી હતી એ પોટલી પાછી બારી કાઢે છે, ઉત્સર્જન કરે છે. ઉત્સર્જન થઈ જાય એટલે એ પહોંચે ધીમે ધીમે ઊંચી ઉર્જામાંથી પાછો ક્યાં આવી આવે? નીચી ઉર્જામાં આવી આવે, પોતાની સ્થાયી અવસ્થા ફરી પાછું હતું એમને એઝ ઇટ ઇઝ નોર્મલ. હવે મુદ્દો શું છે સર? હવે આમાં કંઈ ખબર ના પડી. મુદ્દો શું છે? જ્યારે ભૂમિ અવસ્થામાં જે પરમાણુ હતો એ પરમાણુએ કંઈક વિકિરણોનું શોષણ કર્યું. એ કઈ તરંગ લંબાઈ વાળા વિકિરણનું શોષણ કર્યું એનો કંઈક વર્ણપટ મળી શકે? કદાચ ન મળી શકે. એ ઉત્તેજિત થયો એટલે એને ઉત્સર્જન કર્યું, પછી ને ઉત્તેજિત થઈ ગયો પછી એને શું કર્યું? પાછું નીચે આવવા માટે એ શું કરે? તો કે ઉત્સર્જન કરે. તો કે સર કઈ તરંગ લંબાઈ વાળા આખા તો કઈ આવૃત્તિ વાળા તરંગોનું એને શું કર્યું? કે કણોનું શું કર્યું? એને ઉત્સર્જન કર્યું. એની તરંગ લંબાઈ કઈ હતી? એ કયો પ્રકાશ હતો? કેવા રંગનો હતો? એનો કંઈક વર્ણપટ મળે. આ વર્ણપટની આપણે વાત કરવી છે અત્યારે. આ પરમાણુમાંથી જ તમને જોવા મળ્યું, ખબર પડી. આ કદાચ તમને ખબર ન પડે, અવશોષણ થાય અથવા તો શોષણ થાય ત્યારે કંઈક અમુક તરંગ લંબાઈ વાળા કિરણો છે કે અમુક આવૃત્તિ વાળા કિરણો છે એનું એને શોષણ કર્યું. આવૃત્તિનું તમે કહો તમે તરંગ લંબાઈના ઉપરથી કાઢી શકો, કઈ મોટી બાબત નથી, બરોબર. આવૃત્તિ મોટી હોય, તરંગ લંબાઈ ઓછી. જ્યારે ઉત્સર્જિત થાય, ઉત્સર્જિત ક્યારે જ થાય? જ્યારે ઉત્તેજિત હોય ત્યારે. એ જ્યારે ઉત્સર્જિત થાય, બરોબર, જે તરંગો છે તો એ તરંગોની તરંગ લંબાઈ કેટલી? બરોબર. એ તરંગ છે એ કયું છે? કયા રંગનું છે? એ તમે એની અંદરથી નક્કી કરી શકો. એના આધારે તમને એક વર્ણપટ મળે, બરોબર છે. તો આજે આપણે આ બંને વર્ણપટની વાત કરવી છે. કે આ બંને વર્ણપટની વાત કરવી છે કે સર આપણે આ બંને વર્ણપટ કે જેને ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ, આની વાત કરવી છે. આજે મેં વાત કરી દ્રશ્યમાન વિસ્તારના વર્ણપટની, અથવા તો સતત વર્ણપટ જેને કીધો, દ્રશ્યમાનનો કીધો આપણે. એ પ્રકાશમાંથી તમને ખબર છે કે જાનીવાલી પીનારા મળે ને આ સતત વર્ણપટ આપણે એને નામ આપ્યું. હવે મારે આ પરમાણુની અંદર વર્ણપટની વાત કરવી છે, કારણ કે આપણો મૂળ મુદ્દો આનો છે. હવે ખબર પડી તમને ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોન એટલે શું થયું એમ? અહીંયા હતો એ ઉર્જાનું એને શોષણ કર્યું, પાછો અહીંયા ઉત્તેજિત થયો, ત્યાંથી પાછું એને ઉર્જાનું ઉત્સર્જન કર્યું. એ ઉર્જા એટલે બીજું કાંઈ નથી, કાં તો આવૃત્તિ છે, ને આવૃત્તિ એટલે કે તમે તરંગ લંબાઈ તમે કહી શકો. વિભિન્ન મૂલ્યો ઉપર એનું પ્રતિબંધન થઈ ગયું અને ક્વોન્ટીકૃત થયેલું કહેવાય. કારણ કે આ જે છે એ બીજું કંઈ નથી, અહીંથી પ્રકાશમાંથી કંઈક આવે છે તો એ પુંજ છે, ફોટોન છે, એ કણ છે, જેમ ઇલેક્ટ્રોન છે એમ એ છે. ક્વોન્ટીકૃત એટલે એ જ વાત, ઇલેક્ટ્રોનની આપણે પરમાણુની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોન શબ્દ વાપર્યો છે, બીજું કાંઈ છે નહીં. તમે સમજો, તમને ખબર પડી કે જુદા જુદા મૂલ્ય છે. અહીંયા ભૂમિ અવસ્થા ઉપર કંઈક શોષણ કરશે ત્યારે કંઈક મૂલ્ય જુદું હશે, ઉત્સર્જન કરશે ત્યારે કંઈક મૂલ્ય જુદું હશે, બરાબર. એટલે આપણે કેવું, એટલા માટે આપણે એવા શબ્દો છે એ અહીંયા આપણી સામે ક્વોન્ટીકૃતની વ્યાખ્યા આપવા માટે એટલા માટે કંઈક જુદા જુદા શબ્દો છે એ આપણી સમક્ષ વાપરવામાં આવેલા છે કે વિભિન્ન મૂલ્યો ઉપર કોઈ ગુણધર્મનું પ્રતિબંધન, વિભિન્ન મૂલ્યો ઉપર કોઈ ગુણધર્મનું પ્રતિબંધન થવું, બરોબર. તો અહીંયા તમે જોજો જુદા જુદા મૂલ્ય ઉપર કે અહીંયા ભૂમિ અવસ્થામાં હોય ત્યારે કંઈક જે ઉર્જા મેળવે છે એ કંઈક કેવી છે આપણે ખબર નથી, ઉત્સર્જન કરે ત્યારે કંઈક તરંગ લંબાઈ કેવી છે એ પણ આપણે ખબર નથી. એટલે જુદા જુદા મૂલ્યો ઉપર કોઈ એક ગુણધર્મનું વાત એ જ થાય છે, એક જ પરમાણુ ઉપરની, બરોબર. અને ક્વોન્ટીકૃત થયેલું કહેવાય. આ ઇલેક્ટ્રોન જ થાય છે, બધું જે થાય છે એ બધું ઇલેક્ટ્રોન જ છે, બરોબર. આપણે વાત કરીએ આના ઉપર આવીએ, ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટની વાત કરીએ કે ભાઈ ઉત્સર્જન અને અવશોષણ. હમણાં મેં કીધું ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય? પહેલી વાત શબ્દ સમજાવું છું. ઉત્સર્જન વર્ણપટ એટલે શું? તો કે ઉત્તેજિત નમૂનામાં, આ ઉત્તેજિત થઈ ગયું કે ઉત્તેજિત નમૂનામાંથી ઉત્સર્જન પામતા વિકિરણનો વર્ણપટ. શેમાંથી? ઉત્તેજિત
નમૂનામાંથી અથવા તો ઉત્તેજિત પદાર્થમાંથી ઉત્સર્જિત થતા વિકિરણનો વર્ણપટ. એને શું કહેવાય? ઉત્સર્જન વર્ણપટ કહેવાય. બરાબર? ઉત્સર્જન વર્ણપટ એટલે શું? ફરી પાછું કે ઉત્તેજિત પદાર્થમાંથી ઉત્સર્જન પામતા વિકિરણોનો વર્ણપટ એટલે ઉત્સર્જન વર્ણપટ. આપણને બીજો પ્રશ્ન, સર ઉત્તેજિત એટલે કેવું? તો કે કોઈ પદાર્થ છે એ પદાર્થને ગરમ કરવામાં આવે અથવા તો એની ઉપર વિકિરણનો મારો ચલાવવામાં આવે અને ત્યારે એ પદાર્થ જે અવસ્થા ધારણ કરે એને ઉત્તેજિત કહેવાય. તમે એને ગરમ કરો, આપણે ખબર કીધું હતું ને કે ગરમ પદાર્થમાંથી કાળા પદાર્થમાંથી નીકળતા વિકિરણ એ જ થયું. આને ઉત્તેજિત કરવો હોય તમારે તો આના ઉપર વિકિરણ છે એનો મારો ચલાવવો પડે. હવે આપણે વર્ણપટ ક્યારે નોંધવાનો છે? મેં તમને હમણાં જ વાત કરી હતી કે આ જે તમારો ઉત્તેજિત નમૂનો છે ને, આ ઉત્તેજિત નમૂનો તમારો જે થાય તો ઉત્તેજિત કરવા માટે અથવા તો ઉત્તેજિતાને કેવી રીતે કરાય? તો કે આની ઉપર કાં તો ગરમ કરો આને તો પણ ઉત્તેજિત થાય એવું કમ્પલસરી છે નહીં કે આમ જ ઉત્તેજિત થાય. વિકિરણ નાખો તો જ ઉત્તેજિત થાય. તમે ગરમ કરો તો પણ એ ઉત્તેજિત થાય. એક નાનો એવો પ્રયોગ તમને દર્શાવું. દિવાસળી લેવાની. શું લેવાનું? દિવાસળી. દિવાસળીમાં ઉપરનો જે ઓલો કાળો ભાગ છે ને એને કાઢી નાખવાનો, તોડી નાખવાનો. પછી મીઠું લેવાનું થોડુંક એવું, એક ચપટી, એક નાની એવી ડીશની અંદર, બરાબર, પ્લેટમાં એ મીઠામાં થોડું એવું પાણી નાખવાનું, દ્રાવણ બનાવવાનું એવું, અથવા તો પેસ્ટ બનાવવાની મીઠાની. શું બનાવવાની? પેસ્ટ. એ પેસ્ટ જે બની તમારી મીઠાની એને દિવાસળી ઉપર લઈ અને ગેસમાં, ક્યાં કહું છું, ગેસ આપણો જે હોય રોટલી શાક બનાવવાનો એના ઉપર રાખવાનું. તમે જોશો તો તમને ખ્યાલ પડશે કે પહેલાં જેવું તમે ગરમ થશે ને એ મીઠું એટલે સીધો લાલ રંગ આપશે, ફરી પાછું પૂરું થઈ જશે. ફરી પાછું મતલબ ટૂંકમાં દિવાસળી સળગશે એ જુદી વસ્તુ થઈ ગઈ. આપણે ખાલી મીઠાની જ વાત કરીએ. તો તમે જ્યારે એને ગરમ કરો ને એટલે પહેલાં તો એ ઉત્તેજિત થાય, પછી એ સોડિયમની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં જાય, પાછો ક્યાં વી આવે? નીચે. કારણ કે જ્યાં લાંબો સમય રહેવાનો નથી. આ બધી બહુ સૂક્ષ્મ ઘટના છે. આપણે એનું વર્ણન કરીએ છીએ કે દિવાસળી ઉપર તમારે મીઠાની પેસ્ટ મૂકવાની, ઉપરનો કાળો ભાગ છે એ કાઢી નાખવાનો, કે દિવાસળી ઉપર મીઠાની પેસ્ટ મૂકવાની, તમારે ગેસ ઉપર ગરમ કરવાનું. ગેસ ઉપર કહું છું, ચૂલા ઉપર નહીં ખબર પડે, કારણ કે ચૂલાની અંદર જે સળગેની લાલ રંગ જ હોય, ઓલરેડી ઓલું બ્લુ રંગ હોય. તમે એ ત્યાં રાખશો એટલે તમને સીધું ખબર પડશે થોડી ક્ષણિક માત્રા માટે એ લાલ રંગ થયો, પાછો વહી જાય લાલ રંગ. શું કામ વહી જશે એ લાલ રંગ? તો કે પહેલા તમે એ જે મીઠું તમારી પાસે હતું એની અંદર જે સોડિયમ પરમાણુ એને તમે પહેલા ગરમ કર્યો, તમે મૂકો અંદર એટલે ગરમ ઓટોમેટિક, કારણ કે એટલી સ્પીડ હોય એમ, એ ગરમ થઈ જાય અને સીધો એ ઉત્તેજિત થાય પરમાણુમાં ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો એટલે ઊંચી ઉર્જામાં ગયો અને ત્યાંથી પાછો એ ક્યાં આવશે? નીચે. તો કે નીચે આવશે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરતો આવશે. બરોબર છે? તો આ વસ્તુ આપણે નોંધવાની છે. એટલે મેં તમને કીધું ઉત્સર્જન વર્ણપટ શું છે? તો કે જ્યારે ઉત્તેજિત પદાર્થ છે એ વિકિરણોનું ઉત્સર્જન કરતી વખતે જે વર્ણપટ આપને મળે એને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. અને અવશોષણ વર્ણપટ છે એ શું છે? પણ ઉત્તેજિત તમારે કોઈ પણ પદાર્થ છે એને ઉત્સર્જન કરવા માટે પહેલા ઉત્તેજિત કરવો પડે. ઉત્તેજિત કરવા માટે કાં તો એની ઉપર તમે વિકિરણનો મારો ચલાવો, કાં તો તમે એને વિકિરણનો મારો ચલાવો, અથવા તો એ પદાર્થ છે એને ગરમ કરવામાં આવે, બરોબર, ત્યારે એ પદાર્થ છે એ ઉત્સર્જિત થાય છે, ઉત્તેજિત થાય છે. અને ઉત્તેજિત થયા બાદ એ જે વિકિરણોનું ઉત્સર્જન કરે છે એ ઉત્સર્જન કરતા વિકિરણો છે આની આપણે નોંધ લેવાની છે, બરોબર. તો જનરલી હકીકતે એવું છે કે ઉત્સર્જન અને અવશોષણ આ બંને વર્ણપટ છે એ એકબીજા કરતા ઉલટા છે. ઉત્સર્જનનો જેવો વર્ણપટ તમને મળશે, વર્ણપટ તમને ખબર પડી ને હવે, આવું જેવા રંગ મળશે તમને એના કરતા ઉલટા રંગ તમને અવશોષણની અંદર મળશે. એટલે કે એવું કહી શકાય કે અવશોષણ વર્ણપટ છે એ ઉત્સર્જન વર્ણપટનો નેગેટિવ ફિલ્મ છે. કેવી ફિલ્મ છે? ફિલ્મ એટલે પડદો કે જેની ઉપર આપણે
આ વિકિરણનો જે તરંગ વર્ણપટ છે એ જે વર્ણપટોને આપણે જેની ઉપર ઝીલવાના છીએ, જેની ઉપર આપણે રંગ દેખાવાનો છે, એને શું કહેવાય? ફિલ્મ અથવા તો પડદો. એવું આપણને કહેવામાં આવેલું છે કે અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટનો નેગેટિવ છે, નેગેટિવ ફિલ્મ છે. ફિલ્મ એટલે પડદો, પિક્ચર નથી હોય કોઈ એવું ની નેગેટિવ ફિલ્મ છે. કેવી રીતે સર? બરાબર આ મગજમાં નથી બેસતું. ઓકે, સમજાવવાનો પ્રયત્ન કરું કે માનો કે આ એક નમૂનો છે તમારી પાસે, આ ઉત્તેજિત નમૂનો, ઉત્સર્જનની વાત કરું પહેલા, ઉત્તેજિત નમૂનો છે તમારી પાસે. હવે આ જે ઉત્તેજિત નમૂનો છે એ ઉત્તેજિત નમૂનાને આપણે એક પ્રિઝમની અંદર રાખીએ. શેની અંદર રાખીએ આપણે? બરોબર, ઉત્તેજિત નમૂનાની વાત કરું છું. અને ઉત્તેજિત નમૂનાને તમે પસાર કરો એટલે મેં તમને આગળ પણ કીધું હતું, વચ્ચે આપણે એક આવી સ્લીટ રાખવાની હોય કે જેની અંદરથી સીધો, કારણ સ્લીટ રાખવાનું કામ બીજું કાંઈ નથી. સ્લીટ એટલે એક આવો નાનો એવો પડદો કટકો હોય તો એની અંદર છિદ્ર હોય કે એમાંથી જ સીધો પ્રકાશ જાય, બીજી આજુબાજુમાં ક્યાંય જાય તો બધું ન પડે, એટલે કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થાય. એટલે અહીંથી તમને કાંઈક રંગ છે ને એ મળશે. અહીંયા જે રંગ મળે ને, અહીં તમને ઊભા રંગ મળશે, જે કાંઈ મળશે. અહીં કારણે જાનીવાલી પીનારા હવે નહીં મળે. સમજો, આ ઉત્તેજિત નમૂનો છે કોઈ પરમાણુમાંનો, કોઈ પદાર્થમાંનો. એટલે અહીંયા તમને આ ઊભી જે પટ્ટી દેખાવાની હતી એને હું આડી કરું છું. એ આડી પટ્ટીમાં કેવું હોય, માનો કે આટલો આખો રંગ છે ને, માનો કે અહીં સુધીનો આવી રીતે, માનો કે આખો બ્લુ કલરનો છે, આટલો જે કાંઈ પટ્ટો તમને દેખાનો આખો, માનો કે બ્લુ કલરનો પટ્ટો છે, આટલો. આ પહેલો આવ્યો. પછી બીજો શું આવે તો કે બીજો, માનો કે કોઈ બીજો એક કલર આવ્યો તો માનો કે કંઈક લાલ રંગનો પટ્ટો આવ્યો. ત્રીજો શું આવ્યો તો માનો કે ત્રીજો કંઈક, જો ખબર નથી મને, ખબર નથી મતલબ કે એક્ઝેક્ટ નો આવા જ રંગ હોય. માનો કે અહીંયા કંઈક ગ્રીન આવ્યું, બરોબર. માનો કે વચ્ચે કંઈક પાછો બ્લુ રંગ આવ્યો. ઉત્સર્જન વર્ણપટની હું વાત કરું છું, આ મગજમાં રાખજો. પણ ઘણી વખત એવું થાય કે અહીંયા વચ્ચે વચ્ચે આવી રીતે ક્યાંક આવા કાળા પટ્ટા આવે. કાળા પટ્ટા આવે મતલબ શું થાય? કાળો પટ્ટો ક્યારે આવે તમે વિચારો, તમને કાળું ક્યારે દેખાય? તો કે જ્યારે ઉત્સર્જન ન પામે ત્યારે તમારું જે આપણે પણ જોઈએ ત્યારે આપણે કાળું જે દેખાય ને, એ કાળું તમને ત્યારે જ દેખાય કે જ્યારે ઉત્સર્જિત વર્ણપટ છે એ તમને દેખાવાનો નથી. કારણ કે અહીંયા ઉત્સર્જન નહીં પામે એ તરંગો અહીંયા જે કાળો પટ્ટો આપશે આપને, આ કાળો પટ્ટો કોનો મળશે તો કે આ કાળો પટ્ટો તમને એમનો જ મળશે કે જે તરંગો ની તરંગ લંબાઈ એ નોંધેલી નથી કે ખબર નથી પડી. જે તરંગો અહીંયા કાળો પટ્ટો તમને દર્શાવે છે, આ કાળો પટ્ટો શું દર્શાવે છે કે એ તરંગો છે એ આપણે ખબર નથી પડ્યા ક્યાં છે, બરોબર. આના કરતા જ ઉલટી વાત કરીએ કે આ જે થયું એ તમારું ઉત્સર્જન વર્ણપટ થયું. શું થયું તમારું? આ ઉત્સર્જન વર્ણપટ, બરોબર. હવે હું અવશોષણ વર્ણપટની વાત કરું તો અવશોષણ વર્ણપટની અંદર શું હોય તો કે અવશોષણ વર્ણપટની અંદર કોઈ પરમાણુ કે કોઈ તમારો પદાર્થ છે, આ પદાર્થની ઉપર તમારે કોઈ પ્રકાશનું કિરણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ જનરલી એની ઉપર આપાત કરવાનું હોય. સફેદ પ્રકાશનું કિરણ છે એ આના ઉપર આપાત કરવાનું હોય કોઈ પદાર્થ ઉપર, બરોબર. માનો કે અહીંયા હું તમને એવું કહું કે આ કોઈ આ સફેદ પ્રકાશ અહીંથી આવે છે, આ સફેદ પ્રકાશ તમારે કોના ઉપર પાડવાનો છે તો કે અહીંયા કોઈક આ પદાર્થ છે. આ પદાર્થને પાછો મેં તમને કીધું એમ કે તમારે આવી રીતે આને સ્લીટમાંથી
સોરી ફોર ધેટ. એ આપણે હમણાં જોશું. તમારો જે સફેદ પ્રકાશ છે આ એક કોઈ પદાર્થ ઉપર પડ્યો. આ કોઈ એક પદાર્થ છે. આ પદાર્થમાંથી આપણે સીધું અહીંયા એને પ્રિઝમ મૂકી દઈએ. પ્રિઝમ, બરાબર. એ પ્રિઝમ આપણે મૂકી દીધું. વચ્ચે અહીં તમને ખબર છે આપણે સ્લીટ તો મૂકવી જ પડશે, બરાબર. આ સ્લીટ મૂકી, એમાંથી આ પ્રિઝમ ઉપર પડ્યો. હવે પ્રિઝમ ઉપર પડ્યો પછી તમને કંઈક અહીંયા જુદી જુદી રંગ તમને અહીંયા કંઈક પટ્ટો છે એ તમને આપશે. એ પટ્ટો હું તમને અહીંયા દર્શાવું. પણ ઈ પટ્ટામાં કેવું હોય અને આ પટ્ટામાં કેવું હોય તો કે ઈ પટ્ટો ને આ પટ્ટો બે તદ્દન એકબીજા કરતા ઉલટા હોય. કે અહીંયા તમને જે રંગ મળ્યો ને એની જગ્યા ઉપર તમને અહીંયા આખો કાળો ભાગ દેખાય. આ અવશોષણ વર્ણપટની વાત કરું છું, બરાબર છે. જ્યાં તમને રંગ દેખાતો હતો ત્યાં કાળો પટ્ટો દેખાય. જ્યાં કાળો પટ્ટો દેખાતો હતો ત્યાં તમને તો એની રંગ હોય એવું નથી કહેતો. અહીંયા તમને પાછો આવો કાળો પટ્ટો દેખાશે. પાછો માનો કે એકાદ રંગ દેખાય અહીંયા, ત્યાં જ્યાં રંગ દેખાનો હતો એ જ રંગ અહીંયા હોય એવું નથી કહેતો, પણ એની જગ્યા ઉપર અહીંયા કાળો પટ્ટો દેખાશે. માનો કે પાછો અહીંયા એક બ્લુ કલરની પટ્ટી તમને એક સિંગલ મળે, કારણ કે અહીંયા કાળો પટ્ટો જ્યાં રંગ જોવા મળે એની જગ્યાએ પાછું અહીંયા તમને પાછો આ કાળો પટ્ટો જોવા મળે, બરોબર. એમ અહીંયા લાસ્ટમાં આના કરતા ઉલટું અહીંયા તમને આવી રીતે કે અહીંયા માનો કાંઈક મારો કાળો પટ્ટો તમને દેખાણો હતો, આ જગ્યા ઉપર દેખાણો જ હોય તો જ અહીંયા રંગ જોવા મળે. અવશોષણ અને ઉત્સર્જન મેં તમને કીધું ને કે અવશોષણ વર્ણપટ ઉત્સર્જન વર્ણપટની નેગેટિવ ફિલ્મ છે, મતલબ આ ફિલ્મ છે, આ પડદો છે, સસૂચક છે, ડિટેક્ટર જેને કહીએ છીએ. કે અહીંયા માનો કે તમને રંગ જોવા મળ્યો તો અહીંયા તમને એની જગ્યા ઉપર રંગ જોવા મળશે નહીં. અહીંયા તમને રંગ જોવા મળ્યો તો અહીંયા એની બદલે કાળી પટ્ટી જોવા મળશે. અહીંયા કાળી પટ્ટી છે તો અહીંયા રંગ છે, અહીંયા રંગ છે તો અહીંયા કાળી પટ્ટી છે, અહીંયા રંગ છે, અહીંયા કાળી પટ્ટી છે, અહીંયા કાળી પટ્ટી છે, અહીંયા રંગ છે, અહીંયા કાળું છે, અહીંયા રંગ છે. કારણ એવું છે કે જે તરંગ લંબાઈના કિરણોનું એ શોષણ કરશે, બરોબર, એ જ્યારે શોષણ કરે એ દરમિયાન અમુક તરંગ લંબાઈ છે, એ અમુક તરંગ લંબાઈના કિરણો છે એ તમને જોવા નથી મળતા. એ તમને ક્યાં જોવા મળશે તો કે એ તમને જોવા મળશે ઉત્સર્જન વર્ણપટમાં. કે જે જગ્યા ઉપર ઉત્સર્જન વર્ણપટની અંદર કાળા પટ્ટા દેખાય છે એ જગ્યા ઉપર અવશોષણ વર્ણપટની અંદર રંગીન દેખાશે. આ રેખા આવી રીતે સીધી લીટીની અંદર, મતલબ જેને આપણે રેખા કદાચ કહી શકીએ, એ રેખા છે એ આપણે અહીંયા દેખાશે, બરોબર. એટલા માટે અવશોષણ વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટની નેગેટિવ ફિલ્મ છે. મગજમાં બેઠું હવે કે જ્યારે કોઈ પદાર્થ ઉપર વિકિરણ તમે આપાત કરો છો એટલે એ શોષણ કરે છે. એટલે જે તરંગ લંબાઈનું એને શોષણ કર્યું, માનો કે અમુક તરંગ લંબાઈનું શોષણ નથી કરી શકતો એટલે કાળા પટ્ટા. હવે સમજો આ કાળા પટ્ટા શેના છે કે આ પદાર્થ કે આ પરમાણુ એ અમુક તરંગ લંબાઈના કિરણોનું શોષણ કરી શકતો નથી અથવા તો શોષણ કરતો નથી. માનો કે કોઈ એક વ્યક્તિ છે એની ઉપર તમે પાણી ફેંકો ને દૂધ ફેંકો ને ઘી ફેંકો ને માખણ ફેંકો ને રીંગણા ફેંકો ને ટોમેટા ફેંકો, એમાં તેને જે જોતું હોય એ લઈ જાય, બાકીનું બધું ન લે. તો સેમ વે કે આ તમારો
જે પરમાણુ છે એ પરમાણુ ઉપર જ્યારે વિકિરણ આપાત થાય ત્યારે મતલબ અવશોષણ પામે ત્યારે શોષણ પામે ત્યારે એ બધી તરંગ લંબાઈના તરંગો છે કે કિરણો છે એનું શોષણ કરતો નથી. જેનું શોષણ કરે છે એ તમને રંગ સ્વરૂપે દેખાડે છે, જેનું શોષણ નથી કરતો એ તમને કાળા પટ્ટા તરીકે દર્શાવે છે. હવે એ ઉત્તેજિત થઈ ગયો, હા, તો હવે એ પરમાણુ છે એ વિકિરણો છે એનું પાછું શું કરશે? ઉત્સર્જન કરશે. હવે એ જ્યારે ઉત્સર્જન કરે છે ત્યારે જેનું એને શોષણ નહોતું કર્યું એ તરંગો છે, એ તરંગ લંબાઈના જે તરંગો છે એનું એ અહીંયા ઉત્સર્જન કરે છે, કે જેનું આનાથી નહોતું થયું શોષણ એનું એ પાછું શું કરે છે? ઉત્સર્જન કરે છે. ટૂંકમાં આ બંનેને તમે ભેગા કરી દો અને કયા તરંગો જે આવ્યા હતા એ તમને ખબર પડી જાય. બરોબર? આ પરમાણુ. બીજી વાત, જ્યારે આપણે દ્રશ્યમાન વર્ણપટની વાત કરી હતી, આ જે વર્ણપટ છે એને દ્રશ્યમાન વર્ણપટ કહેવાય. કે જ્યારે આપણે દ્રશ્યમાન વર્ણપટની વાત કરી ત્યારે મેં તમને કીધું કે દ્રશ્યમાન વર્ણપટ છે એ દ્રશ્યમાન વિસ્તારની અંદર આવતા બધા જ તરંગો છે કે બધી જ તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે એ અહીંયા દેખાડે છે. આમાં એક કોઈ જગ્યા ઉપર તમને કાળો પટ્ટો ક્યાંય નહીં જોવા મળ્યો. તમે જ્યારે મેઘધનુષ્ય જોયું પછી તમે ક્યાંય કાળો પટ્ટો જોવા મળ્યો? તો કે સર નહીં. એનો મતલબ કે દ્રશ્યમાન વિસ્તારની અંદર જેટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગો હોય કેની અંદર તો કે 7.5 × 10⁻14 હર્ટ્ઝ થી 4 × 10⁻14 હર્ટ્ઝ સુધીમાં જેટલી તરંગ લંબાઈ ધરાવતા તરંગો હોય એ બધાય તરંગોનું એ અહીંયા પ્રતિનિધિત્વ કરે છે. કોણ? દ્રશ્યમાન વર્ણપટ. અહીંયા એક કોઈ તરંગ છે એને બાકી રહેવા દેતું નથી, કારણ કે બધી જ તરંગોના તરંગ લંબાઈ છે એનું એ અવશોષણ પણ કરે છે અને ઉત્સર્જન તમને અહીંયા દેખાય છે સીધું. ખાસ ધ્યાન રાખવાની બાબત એ છે કે દ્રશ્યમાન વિસ્તાર છે એ બીજું કાંઈ નથી, અથવા તો દ્રશ્યમાન વર્ણપટ એ બીજું કાંઈ નથી. વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે આપણે ભણ્યા આગળ તરંગ સ્વભાવમાં એનો એક નાનો ભાગ છે. યાદ કરો, આપણે કીધું હતું રેડિયો તરંગો છે, બરાબર, સૂક્ષ્મ તરંગો છે, એની જેમ જ આપણે એક છેલ્લો જોયો તો દ્રશ્યમાન તરંગો. આ દ્રશ્યમાન તરંગો એ બીજું કાંઈ નથી, વિદ્યુત ચુંબકીય વર્ણપટનો એક ભાગ છે, એક નાનો એવો ભાગ છે કે જેનો વિસ્તાર અહીંથી આટલો છે. એ આપણે આખો વિસ્તાર છે એ ભણી ગયા છીએ. બરોબર? તો દ્રશ્યમાન વર્ણપટની અંદર ક્યાંય તમને કાળો પટ્ટો જોવા નથી મળતો. એનો મતલબ કે દ્રશ્યમાન વર્ણપટ છે એ બધાય તરંગોનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે કોઈ પરમાણુ છે એ પરમાણુ ની ઉપર જ્યારે પ્રકાશ છે એ આપાત કરવા, જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે એ પરમાણુ એ યાદ રાખજો કે એ પરમાણુ ત્યારે વાયુ અવસ્થામાં હોય. કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં હોય. જ્યારે તમે પરમાણુ ઉપર વિકિરણ આપાત કરો, એને ગરમ કરો, ઉત્તેજિત કરવો પડશે ને તમારે, ત્યારે એ વાયુ અવસ્થામાં હોય તો જ એ ઉત્તેજિત થાય, નહીંતર એ ઉત્તેજિત થાય નહીં. બરાબર છે? તો જ્યારે પરમાણુ છે એ વાયુ અવસ્થામાં હોય અને ત્યારે જે તમને ઉત્સર્જન વર્ણપટ મળે છે એનો કે આ વર્ણપટ જે મળ્યો એને આપણે અવશોષણ વર્ણપટ કહીએ છીએ. જે ઉત્સર્જન વર્ણપટ મળે છે એની અંદર અમુક જગ્યા ઉપર કાળા પટ્ટાઓ મળે છે કે કાળી રેખાઓ મળે છે. એટલા માટે આ જે વર્ણપટ છે એ આ વર્ણપટને રેખા વર્ણપટ અથવા આને પરમાણવીય વર્ણપટ કહેવાય. શું બોલે આને? રેખા વર્ણપટ અથવા તો શું બોલે આને? પરમાણવીય વર્ણપટ. રેખા વર્ણપટ એટલા માટે કહેવામાં આવે છે કે એ ઉત્સર્જન વર્ણપટની અંદર અમુક જગ્યા ઉપર રેખા તમને મળે છે એટલા માટે એને રેખા વર્ણપટ કહેવાય. અને પરમાણુ વર્ણપટ એટલા માટે કહેવાય કે એ કોઈ પરમાણુમાંનો વર્ણપટ છે. આ રંગ તમને જે બતાવે છે એ કોઈ એક પદાર્થ, મેં તમને કીધું, મતલબ કોઈ એક પરમાણુમાંથી આવે છે. એ રંગો બીજે ક્યાંયથી આવતા નથી. અને આ રેખા વર્ણપટ કે આ પરમાણુય વર્ણપટ છે એ ઇલેક્ટ્રોન રચનાની અંદર ખૂબ જ અગત્યના છે. હજી આપણે ઇલેક્ટ્રોન રચના ભણ્યા નથી, પણ જ્યારે ક્યારે પણ આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરશું આગળ ઉપર, કારણ કે આમાં આપણે કીધું ખબર રુથરફોર્ડના નમૂનામાં કે કક્ષાઓ છે, આમાં ઇલેક્ટ્રોન ક્યાં તો એ ખબર નથી. તો ઇલેક્ટ્રોનની કંઈક રચના હોય, ઇલેક્ટ્રોનની કંઈક ગોઠવણી હોય અને ઇલેક્ટ્રોન રચના કહેવાય. કે આ રેખા વર્ણપટ અથવા તો આ પરમાણુય વર્ણપટ છે એ
ઇલેક્ટ્રોન રચનાની અંદર ખૂબ જ અગત્યના છે અને દરેક પરમાણુ છે એનો આવો વર્ણપટ છે એ દરેક પરમાણુનો જુદો જુદો હોય. કોઈ એક પરમાણુનો વર્ણપટ છે કદાપી નેવર ધી ટાઈમ ક્યારે પણ સમાન હોઈ શકે નહીં. હાઇડ્રોજન પરમાણુ એનો વર્ણપટ જુદો હોય. ઉત્સર્જન વર્ણપટ જ આપણે જનરલી લેવાનો, અવશોષણની આપણે વાત કરવાની આવતી નથી. સોડિયમ પરમાણુ એનો વર્ણપટ જુદો, પોટેશિયમ પરમાણુ એનો વર્ણપટ જુદો. જેવી રીતે દરેક વ્યક્તિ છે એના ફિંગરપ્રિન્ટ જુદા જુદા હોય કે જેવી રીતે વ્યક્તિને એના ફિંગરપ્રિન્ટ ઉપરથી ઓળખી શકાય એવી જ રીતે કોઈ પરમાણુને એના રેખા વર્ણપટથી ઓળખવામાં આવે કે આ જ પરમાણુ છે. તો સર આના મતલબ એમ થાય કે તમે કોઈ પણ પરમાણુનું સંશોધન કરવું હોય તો રેખા વર્ણપટનું કામ થઈ શકે? તો કે હા, બહુ સારી રીતે થઈ શકે. તમારી પાસે જ્ઞાત રેખા વર્ણપટ હોય કોઈ પરમાણુનો અને અજ્ઞાત પદાર્થ તમારી પાસે કોઈ અજ્ઞાત કોઈ પરમાણુ છે એની ઉપર તમે એને ઉત્તેજિત કરી અને વર્ણપટ મેળવો અને તમે સામેની બાજુ સાથે ચકાસો તો તમને ખબર પડે કે આ પરમાણુ કયો છે, શું છે, એના ગુણધર્મ ક્યાં છે. આવી જ રીતે એક જર્મન રસાયણ વૈજ્ઞાનિક રોબર્ટ બુન્સેન નામનો એક જર્મન રસાયણ વૈજ્ઞાનિકે ઘણા બધા તત્વ માટે કામ કર્યું છે. સ્કેન્ડિયમ છે, થેલિયમ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે, બરાબર. આવા ઘણા બધા તત્વોની શોધ એણે પરમાણ્વીય વર્ણપટના આધારે કરી. બરોબર. સ્કેન્ડિયમ, થેલિયમ, ગેલિયમ, ઇન્ડિયમ આવા કદાચ બીજા પદાર્થો પણ તમે કદાચ લઈ શકો. સમૂહ નંબર 1 ની અંદર તમે હજી જાઓ તો રૂબિડિયમ છે, સીઝિયમ છે, આવા ઘણા બધા પરમાણુઓ છે. આ પરમાણુઓનું એના ખનિજ માંથી સ્પેક્ટ્રોસ્કોપી વડે શોધ થઈ. ફરી પાછું આપણે સાહેબ આ સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? તો કે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના અભ્યાસને વર્ણપટ દર્શકી કહેવાય. આ તમારા મગજની અંદર હોવું જોઈએ કે યાદ રાખવાનું. શું? ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના અભ્યાસને વર્ણપટ દર્શકી કહેવાય. મતલબ ઇંગ્લિશમાં એને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી. આ બહુ અગત્યનો શબ્દ છે. કામ બહુ આવશે રસાયણ વિજ્ઞાનમાં, કામ બહુ છે. બરોબર. આમ અગત્યનો એક્ઝામ માટે નથી કહેતો. બરાબર. કોને કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી? ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના અભ્યાસને વર્ણપટ દર્શકી અથવા તો કહેવાય સ્પેક્ટ્રોસ્કોપી કહે છે. આ સ્પેક્ટ્રોસ્કોપી છે મતલબ કે આ જે આખી પદ્ધતિ છે ને ઉત્સર્જન ભણો કે અવશોષણનો અભ્યાસ કરો તમે, અને સ્પેક્ટ્રોસ્કોપી કહેવાય. કે આ સ્પેક્ટ્રોસ્કોપી છે ને એ સ્કેન્ડિયમ, થેલિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, રૂબિડિયમ ને સીઝિયમ ને એના ખનિજોમાંથી અને એનું સંશોધન કરેલું છે. ખનિજ એટલે શું? તો કે સ્કેન્ડિયમ ક્યાં મળે? સીધું કઈ માર્કેટમાં રખડતું જ ન હોય. કોઈ યારે એનું સંયોજન મને મીઠ આપણે કંઈક સોડિયમ ક્યાંથી મળે? તો કે મીઠામાંથી મળે. એને એની ખનિજ કહેવાય. મીઠું સીધું શુદ્ધ ન મળે પણ એનું શુદ્ધિકરણ કરી એટલે ખનિજ બહાર કાઢવી પડે. એ તમને 12મા ધોરણમાં હું શીખવાડીશ કે ખનિજ છે એને કેવી રીતે બહાર કાઢવાની, એની પ્રોસેસ શું હોય આખી, એ આપણે જે તે સમયે ભણશું. બરોબર છે. તો આને આ બધા તત્વોને એની ખનિજમાંથી સ્પેક્ટ્રોસ્કોપી વડે કે આ પરમાણુઓ છે એનું વર્ણન છે કે આનું સંશોધન છે કરવામાં આવેલું છે. અને સૌથી મોટી બાબત કે સૂર્યમાં હિલિયમ પરમાણુ છે આની શોધ પણ સ્પેક્ટ્રોસ્કોપી વડે કરવામાં આવેલી છે. મતલબ કે વર્ણપટ દર્શકી પદ્ધતિ વડે નક્કી કરવામાં આવેલું છે કે સૂર્યની અંદર હિલિયમ હોય. તો કે ત્યાં કેમ નક્કી કરવા જવું ભાઈ? કે એના વર્ણપટના આધારે. કારણ કે હિલિયમનો વર્ણપટ એને જોયો ત્યારે એને ખબર પડી કે આ વર્ણપટ તો કદાચ સૂર્યમાંના પ્રકાશના કિરણોના વર્ણપટને મળતો આવે છે. એનો મતલબ એવો થાય કે સૂર્યની અંદર હિલિયમ હોવો જોઈએ. મતલબ ઘણા બધા પુરાવાઓ હોય પણ હું તો તમને ખાલી માત્ર માહિતી એવી આપું છું કે સૂર્યમાં હિલિયમ આવી રીતે સાબિત થયું હતું. બરાબર. તો કહેવાનો મતલબ એવો છે કે દરેક પરમાણુ છે એની પાસે એક જુદો વર્ણપટ હોય. જેમ દરેક માણસની ફિંગરપ્રિન્ટ જુદી હોય એમ દરેક પરમાણુ છે એનો વર્ણપટ જુદો હોય. એનો ઉત્સર્જન અને અવશોષણ બંનેના વર્ણપટનો અભ્યાસ કરવામાં આવે અને એના આધારે એ તત્વ છે એની શોધ કરવામાં આવે. આ એની આધુનિક ટેકનિક છે. આ પરમાણુનું સંશોધન કરવાની એક આધુનિક ટેકનિક છે. કેવી રીતે નક્કી થાય ખબર પડી? ઉત્સર્જન અવશોષણ વર્ણપટ કે કોઈ પરમાણુ ઉપર કાં તો એ પરમાણુને ઉત્તેજિત કરવામાં આવે. ઉત્તેજિત બે રીતે થાય, કાં તો એની ઉપર વિકિરણનો મારો ચલાવવામાં આવે
કાં તો એને ગરમ કરવામાં આવે, અને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ ઉત્તેજિત થાય ને ઉત્તેજિત થયા પછી એ પરમાણુ છે એ વિકિરણોનું ઉત્સર્જન કરે, અને એ ઉત્સર્જન ક્યાં ક્યાં વિકિરણોનું કરે છે એને પ્રિઝમમાંથી પસાર કરી પણ એ પરમાણુ વાયુ અવસ્થાની અંદર વહી ગયો હોય ઉત્તેજિત થાય એટલે, અને પછી એનું આખું વર્ણપટ છે એ આપણને મળે. આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ છે એક એક્ઝામ્પલ તરીકે ભણવાના છીએ. શેનો? હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ આપણે એક એક્ઝામ્પલ. આપણે તો ઘણા બધા તત્વો, દરેક તત્વોનો વર્ણપટ જુદો જુદો હોય, એમ આપણે એક હાઇડ્રોજન પરમાણુ છે, એક હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ છે આપણે એક સરસ રીતે ભણવાના છીએ. આપણા સિલેબસની અંદર આપેલો છે, એટલે બહુ સરસ મજાની માહિતી છે આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલી છે, એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ. બરાબર છે. તો એક સરસ મજાનો ટોપિક કે ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરના પુરાવા, મતલબ એ પરમાણુનો વર્ણપટ, એની આપણે આજે ચર્ચા કરી. પહેલા આપણે વાત કરી માત્ર દ્રશ્યમાન વર્ણપટની, કે દ્રશ્યમાન વર્ણપટ શું છે એની વાત કર્યા. પછી આપણે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટની અંદર ગયા. બરોબર, અહીં સુધી આપણે આજના માટે રાખીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી.